હાય સ્ટુડન્ટ્સ, ગુડ ઇવનિંગ એવરીબડી. સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે હવે સંસ્કૃતમાં કાળ લઈએ. જે છઠ્ઠા ધોરણથી માંડીને 10મા ધોરણ સુધી બધા જ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સને સંસ્કૃતમાં આવતા હોય છે. સૌથી પહેલું કાળ આપણે ચાલુ કરીએ વર્તમાન કાળ, જેને લટ લકાર પણ કહેવામાં આવે છે. તો એમાં પરસ્મયપદી અને આત્મનેપદી આ બેના આપણે પ્રત્યયો જોવાના છે. આ પરસ્મયપદી અને આત્મનેપદીના જે ધાતુઓ છે એ ધાતુઓ વિશે આપણે આગળના લેક્ચરમાં શીખી ગયેલા છીએ કે બે ધાતુઓને 3 પદમાં વહેંચેલા છે: પરસ્મયપદી, આત્મનેપદી અને ઉભયપદી. ઉભયપદીનો મતલબ થાય બંને પદના પ્રત્યયો જે ધાતુની પાછળ લાગે એને કહેવાય ઉભયપદી. ઓકે, તો હવે આપણે વર્તમાનકાળના પરસ્મયપદીના પ્રત્યયો જોઈએ. તો પહેલાં તો વર્તમાનકાળમાં દરેક કાળમાં 3 ભાગ હોય છે: એકવચન, દ્વિવચન અને બહુવચન. 3 વચનો છે. એ પ્રમાણે 3 પુરુષો: ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ. ઉત્તમ પુરુષ એટલે બોલનાર, મધ્યમ પુરુષ એટલે સાંભળનાર અને અન્ય પુરુષ એટલે અન્ય વ્યક્તિ જેના વિશે આપણે વાતો કરતા હોય. ઓકે, જો અહીંયા સ્ટુડન્ટ્સ લખેલું છે કે ઉત્તમ પુરુષમાં અહમ એટલે હું, આવામ એટલે અમે બે, વયમ એટલે અમે બધા. તો હું બોલ્યા આપણે, મતલબ ઉત્તમ પુરુષ બોલનાર થયો. મધ્યમ પુરુષ ત્વમ એટલે તું, યુવામ એટલે તમે બે, યુયમ એટલે તમે બધા, મતલબ મધ્યમ પુરુષ એટલે સાંભળનાર થયો. અને અન્ય પુરુષમાં કોઈ પણ પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ નામ આવતું હોય એને અન્ય પુરુષ કહેવાય. તો તમારે હવે વર્તમાન કાળના પરસ્મયપદીના પ્રત્યયો આપણે જોઈએ. જુઓ, ઉત્તમ પુરુષ એક વચનમાં મી આવે, દ્વિવચનમાં વહ, બહુવચનમાં મહ. મધ્યમ પુરુષ એક વચનમાં સી, દ્વિવચનમાં થહ, બહુવચનમાં થ. અને અન્ય પુરુષ એક વચનમાં તી, દ્વિવચનમાં તહ, બહુવચનમાં અંતિ. મતલબ કે આ જે પ્રત્યયો છે મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ, આ પ્રત્યયો ધાતુની પાછળ સ્ટુડન્ટ્સ લાગુ પડતા હોય છે. કેવી રીતે? જો અહીંયા આપણે એક્ઝામ્પલ લીધેલું છે. આમાં ફોર એક્ઝામ્પલમાં ચલ એટલે ચાલવું પરસ્મયપદીનું જ રૂપ છે, કારણ કે આપણે હાલ પરસ્મયપદીના પ્રત્યયો કેવી રીતે લગાડવા એનું જોઈ રહ્યા છીએ. તો ચલને એક્ઝામ્પલ તરીકે આપણે લીધેલું છે. ચલની પાછળ આ પ્રત્યયો કેવી રીતે લાગુ પડ્યા એ અહીંયા આપણે જોઈએ. જો ઉત્તમ પુરુષ એક વચનમાં ચલનું થયું ચલામી. અને ચલામી. સ્ટુડન્ટ્સ, વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, આજ્ઞાત કે વિદ્યાર્થ, કોઈ પણ કાળ હોય, કોઈ પણ કાળના ઉત્તમ પુરુષને બનાવવાનો આવે એક વચન, દ્વિવચન કે બહુવચન, તમારે ધાતુની પાછળ કાનો લગાડવાનો હોય છે. પછી જ જે તે પ્રત્યય લગાડાય છે. આત્મનેપદી હોય તો પણ અને પરસ્મયપદી હોય તો પણ. ઓકે, એના પછીના મધ્યમ પુરુષ કે અન્ય પુરુષમાં કાનો લગાડવાનો આવતો નથી. તો ચલામી, ચલાવહ, ચલામહ, જો આ પ્રત્યયો છેલ્લે લાગુ પડેલા છે સ્ટુડન્ટ્સ. પછી ચલસી, ચલથહ, ચલથ, સી, થહ, થ. હા, અને અન્ય પુરુષમાં ચલતી, ચલતઃ, ચલંતી. અહીંયા આ પ્રત્યયો લાગુ પડેલા છે સ્ટુડન્ટ્સ. તો આ રીતે ધાતુની પાછળ આ પ્રત્યયો લગાડવામાં આવે છે. હવે આત્મનેપદના પ્રત્યયો જોઈએ વર્તમાન કાળના. તો આત્મનેપદના પ્રત્યયોમાં ઉત્તમ પુરુષ એક વચનમાં ઈ આવે, દ્વિવચનમાં વહે, બહુવચનમાં મહે. મધ્યમ પુરુષમાં એક વચનમાં સે, દ્વિવચનમાં ઈથે, બહુવચનમાં દ્વે. અન્ય પુરુષમાં એક વચનમાં તે, દ્વિવચનમાં ઈતે, બહુવચનમાં અંતે. સ્ટુડન્ટ્સ, જ્યાં જ્યાં ઈ હશે ત્યાં ત્યાં આપણે માત્રા કરવાનો. સંસ્કૃતમાં એવું હોય છે કે આપણે માત્રા કરીએ ને તો ઈ નીકળી જાય. હવે આનું એક્ઝામ્પલ આપણે લીધેલું છે કે કેવી રીતે ધાતુની પાછળ આ પ્રત્યયો લાગુ પડવા. તો જો એનું એક્ઝામ્પલ આપણે એક લીધેલું છે, મિલ એટલે મળવું, જે આત્મનેપદીનું રૂપ છે. હા, તો જો હવે મિલમાં આપણે ઉત્તમ પુરુષ એક વચનનો ઈ લગાડવો છે. તો મિલનો જે છેલ્લો અક્ષર છે એની ઉપર માત્રા કરીએ ને એટલે ઈ આવી ગયું કહેવાય. ઈને સ્પષ્ટ લખવો ના પડે, ફક્ત માત્રા કરવાનો. તો મિલે, પછી મિલા વહે અને મિલા મહે. પછી મધ્યમ પુરુષ બનાવવા માટે મિલસે. હવે ઈ આવ્યો ને તો મિલે થઈ ગયો અને પછી થે, મતલબ મિલે થે આવે. હા, અને અહીંયા દ્વે છે તો મિલદ્વે. એ પ્રમાણે અન્ય પુરુષ બનાવીએ તો મિલતે. હવે અહીંયા ઈતે છે એટલે લના ઉપર માત્રા આવશે, બનશે મિલે
તે આવશે અને અહીંયા આવી જશે મિલંતે. ઓકે, મિલતે, મિલેતે, મિલંતે, એ માટે આવશે માત્રા. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ રીતે આ જે પ્રત્યયો છે એ પ્રત્યયો આપણે ધાતુની પાછળ લગાડવામાં આવે છે. હવે આને તમારે યાદ રાખવા હોય તો આડા આમ યાદ રાખવાના. મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ, ઈ, વહે, મહે, સે, ઇથે, દ્વે, તે, ઇતે, અંતે. આટલા પ્રત્યયો તમારે યાદ રાખવાના છે. હવે તમારે એક્ઝામમાં કેવી રીતે આવે છે સ્ટુડન્ટ્સ, તો જુઓ, વર્તમાન કાળ, ઉત્તમ પુરુષ, બહુવચન શોધો એમ કહેલું છે. તો આપણને આ પ્રત્યયો આવડતા હોય ને તો મનમાં બોલીએ તો તરત આપણને ખબર પડે. અને અહીંયા પણ હાલ તો આપણે લખેલા છે ઉત્તમ પુરુષ બહુવચનના બે પ્રત્યયો છે. પરસ્મય પદમાં મહ છે અને આત્મનેય પદમાં મહે છે. તો મહ અથવા મહે વાળો આન્સર આવે. બેમાંથી કોઈ પણ એક જ લગાડેલો હશે. તો અહીંયા જોઈએ આપણે મહ કે મહે વાળો એક જ છે. કયો છે? પીબા મહ. તો આન્સર આવી ગયો પીબા મહ. તો તમારે આ આન્સર લખવાનો. આ રીતે તમારે એક્ઝામમાં પૂછાય છે. વર્તમાન કાળ, ઉત્તમ પુરુષ એક વચન શોધો. હવે ઉત્તમ પુરુષ એક વચન કયું છે? તો ઉત્તમ પુરુષ આ એક વચનમાં મી છે. આત્મનેય પદમાં ઉત્તમ પુરુષ એક વચનમાં ઈ છે, એટલે કે માત્રા કરવાનો. આવું કાં તો ચલામી જેવું આવવું જોઈએ અથવા મિલે જેવું આવવું જોઈએ. તો બેમાંથી કોઈ પણ એક પ્રત્યય હશે. જોઈએ ચલો, તો અહીંયા આમાં તી લગાડેલો છે જે અન્ય પુરુષમાં આવે છે. તહ છે એ પણ અન્ય પુરુષમાં છે. જો મી આવી ગયો છે કારણ કે ઉત્તમ પુરુષ એક વચનમાં કાં તો મી અથવા ઈ હોય છે. પછી વર્તમાન કાળ, અન્ય પુરુષ બહુવચન શોધો. તો એમાં અન્ય પુરુષ બહુવચનમાં કયું છે? જો અહીંયા અંતિ છે અને અહીંયા છે અંતે. અંતિ અથવા અંતે બેમાંથી એક જ લગાડેલું તમારે જોવાનું. આવા ત્રણ તમારે આપેલા હશે, એમાંથી તમારે જોવાનું. આમાં ભ્રમંતી આપેલું છે, જુઓ અહીંયા અંત આપેલું છે. હા, એટલે આ ચાલશે નહીં. પછી ચોથા નંબરનું આવ્યા વર્તમાન કાળ, મધ્યમ પુરુષ દ્વિવચન શોધો. તો મધ્યમ પુરુષ દ્વિવચનમાં થહ આવવું જોઈએ અથવા ઈથે આવવું જોઈએ. તો થહ કે ઈથે વાળા જુઓ, થહ તો છે જ નહીં. તો હવે ઈથે એટલે આપણે આની જેમ મી, લે, થે બે માત્રા છે ને, આ રીતે એવું આવવું જોઈએ. તો જો લ, બે, થે, હે ને, તો લભે થે આન્સર આવી ગયો. હવે પાંચમા નંબરનું જોઈએ, વર્તમાન કાળ, અન્ય પુરુષ દ્વિવચન. અન્ય પુરુષ દ્વિવચનમાં તહ આવવું જોઈએ અથવા ઈતે આવવું જોઈએ. જોઈએ અહીંયા તહ તો છે જ નહીં. તો હવે ઈતે, ઈતે એટલે ઈ માટેનો માત્રા હોવો જોઈએ. જો મી, લે, તે ઈ માટેનો માત્રા છે અને તેનો તો છે જ. તો બંને છેલ્લા બે અક્ષરોને માત્રા હોવો જોઈએ તેવો આન્સર ભાષેતે આવશે. ભાષતે ચાલશે નહીં સ્ટુડન્ટ્સ, કારણ કે ભાષતે લઈશું તો એકલો તે અહીંયા આવી જશે. તો સ્ટુડન્ટ્સ તમારે આ રીતે પૂછાતા હોય છે વર્તમાન કાળના પ્રત્યયો કેવી રીતે શોધવા તે. હવે સ્ટુડન્ટ્સ થોડીક વધારે માહિતી લઈ લઈએ કે આપણે આ પ્રત્યયો ધાતુની પાછળ લગાડવાથી એ ધાતુ ક્રિયાપદ બની જાય છે. ખાલી એટલું આપણે વર્તમાન કાળના પ્રત્યયો યાદ રાખીને આગળ વધ્યા જશો તો એનો ઉપયોગ કેવી રીતે થાય છે એ તમને જ્યાં સુધી ખબર ના હોય ત્યાં સુધી તમે એને ઊંડાણથી સમજ્યા કહેવાય નહીં. તો કેવી રીતે કામ લાગે સ્ટુડન્ટ્સ, જુઓ કે ભાઈ ઉત્તમ પુરુષ છે તો ઉત્તમ પુરુષનો કરતા અહમ છે. હવે અહમની સાથે જે કંઈ પણ ધાતુ આવશે એ ધાતુને મી પ્રત્યય લાગશે. મતલબ થયું કે અહમ ચલામી. એ પ્રમાણે આવામ ચલાવહ, વયમ ચલામહ. ઓકે, હું ચાલું છું, અમે બે ચાલીએ છીએ, અમે બધા ચાલીએ છીએ. પછી મધ્યમ પુરુષમાં લઈએ તો ત્વમ ચલસી, યુવામ ચલથઃ, યુયમ ચલથ. મતલબ તું ચાલે છે, તમે બે ચાલો છો, તમે બધા ચાલો છો. અન્ય પુરુષમાં સહ ચલતી, સા, સહ, સા, તત, રામઃ, વનમ, સીતા, મુનિ, ભૂમિ, નદી, ભાનુ, ધેનુ. આમાંથી કોઈ પણ નામ કે સર્વનામ લો તો એમાં એક વચન છે એટલે ચલતી તી જ પ્રત્યય લાગુ પડશે. અન્ય પુરુષમાં કોઈ પણ નામ હોય બધામાં તી લાગુ પડશે. એટલે અને એનો દ્વિવચન હોય તો તૌ, તે, રામૌ, વને, સીતે, મુનિ, ભૂમિ, નદ્યૌ, ભાનુ, ધેનુ. આમાંથી કોઈ પણ આવે તો તમારે દ્વિવચનનો ચલતઃ લાગુ પડે. મતલબ કે તેઓ બે ચાલે છે એવું થાય. તે ચાલે છે, તેઓ બે ચાલે છે. રામ ચાલે છે, બે રામ ચાલે છે. એ પ્રમાણે એક રામ ચાલે છે, બે રામ ચાલે છે એવું કહેવાય ને. અને જો બહુવચનનો અન્ય પુરુષનો
આપેલો હોય તે, તાહા, તાની, રામઃ, વનાની, સીતાઃ, મુનયઃ, ભૂમયઃ, નદ્યઃ, ભાનવઃ, ધેનવઃ, આ રીતે કોઈ પણ નામ કે સર્વનામ હોય તો એમાં તમારે અન્ય પુરુષ બહુવચનનું ચલનથી લેવાય, એટલે તેઓ બધા ચાલે છે, આવો મતલબ થાય. પછી આમાં પણ પરત આત્મનેપદમાં પણ એ જ વસ્તુ છે કે અહમ મિલે, પછી આવામ મિલાવહે, વયમ મિલામહે, ત્વમ મિલશે, યુવામ મિલેથે, યુયમ મિલદ્વે, પછી સહ મિલતે, તૌ મિલેતે, તે મિલંતે, સા મિલતે, આ બધા લાઇનસર ત્રીજામાં જ લાગુ પડશે. તો તમારે નાના નાના વાક્યો તમે બનાવવા હોય ને તો આ રીતે તમે આ કર્તાના નામ યાદ રાખો અને જે કાળ છે કાળના છેલ્લા પ્રત્યયો યાદ રાખો તો નાના નાના વાક્યો ઘણા બધા બની જાય છે. આપણે એક્ઝામ્પલ તરીકે ખાલી ચલ અને મિલ લીધેલો છે, પણ જેટલા પરસ્મય પદના અને આત્મનેય પદના જે ગણ પરિચયમાં આપણે ધાતુઓ લખેલા છે એ બધા જ ધાતુઓના ક્રિયાપદ આ રીતે જ બને છે અને આ જ બધા કરતા એમાં કામ લાગે છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો સ્ક્રીનશોટ લઈ લેશો. હા સ્ટુડન્ટ્સ, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધેટ્સ ઓલ. થેન્ક યુ.